નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં પુરસા રોડ પર જીબીના ટ્રાન્સફોર્મરમાં આગ, મોડી રાત્રે અંધારપટ। આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીની પહેલી લાઇન વિસ્તારમાં મોડી રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં જીબીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાંથી તણખા ઝરવા લાગ્યા હતા અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ટ્રાન્સફોર્મરમાંથી સળગતા તણખા તેમજ ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગતાની સાથે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો। રહેણાંક અને ગીચ વિસ્તાર હોવાથી સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતા ફેલાઈ હતી। ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વીજ કંપનીને કરવામાં આવી હતી। સમયસર જાણ થતાં વીજ પુરવઠો બંધ કરી વધુ મોટી દુર્ઘટના ટાળવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વીજ વિભાગની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે।